હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 4 દિયા દેખાડે દિશા. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શીખીએ પાઠ 4 દિયા દેખાડે દિશા. પાઠની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. સૌપ્રથમ અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે. ઉગીને પૂર્વતા આથમતા પશ્ચિમે સૂરજ દાદા મને ગમતા જીરે. દિયા કહે છે ઉગીને પૂર્વમાં, કઈ દિશામાં સૂરજ દાદા ઉગે છે? પૂર્વ દિશામાં. આથમતા પશ્ચિમે, પશ્ચિમ દિશામાં એ આથમે છે. સૂરજ દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર જમણે દક્ષિણ જીરે. ઉગતા સૂરજની સામે આપણે નમીએ, એને નમન કરીએ, એની સામે ઊભા રહીએ તો આપણી ડાબી બાજુ ઉત્તર દિશા થાય છે અને જમણી બાજુ દક્ષિણ દિશા થાય છે. ક્યારે? ઉગતા સૂર્યના પ્રકાશમાં આપણે ઊભા રહીએ છીએ ત્યારે સૂર્ય પૂર્વમાં હોય છે, એટલે ડાબે ઉત્તર થશે અને જમણી બાજુ દક્ષિણ થશે. આથમતા સૂરજને આવો નમીએ તો, સૂર્ય જ્યારે અસ્ત થાય છે, આથમે છે, ત્યારે કઈ દિશામાં હોય? તો પશ્ચિમ દિશામાં હોય છે. તે બાજુ આપણે મોઢું રાખી અને ઊભા રહીએ આથમતા સૂરજ બાજુ તો જમણે ઉત્તર થાય અને ડાબે દક્ષિણ જીરે. એવી રીતે થાય છે. ઉગમણે નમીએ તો પશ્ચિમ રે, પાછળ જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ઉગમણે નમીએ, જ્યારે આપણે ઉગમણી બાજુ સૂર્ય ઉગતો હોય છે ત્યારે આપણે એને નમન કરીએ તો પશ્ચિમ પાછળ હોય છે. જમણે નમીએ તો પૂર્વ પાછળ હોય છે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સૂરજ દાદા મને ગમતા જીએ. પૂર્વમાં જે ઉગે છે અને પશ્ચિમમાં જે આથમે છે એવા સૂરજ દાદા મને ખૂબ ગમે છે. હવે વાતચીત. તમારી ડાબી બાજુ કોણ બેઠું છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારો જવાબ લખવાનો છે. હું અહીંયા જે જવાબ આપું છું તે માત્ર નમૂનારૂપ જવાબ છે. તમારે તમારી ડાબી બાજુ કોણ બેઠું છે તે લખવાનું છે. મારી ડાબી બાજુ મહેશ બેઠો છે. તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તો મારી જમણી બાજુ જીયાન બેઠો છે. તમારી જમણી બાજુ જે બેઠા હોય તેનું નામ તમારે લખવાનું છે. તમારા ઘરની સામે કોનું ઘર છે? મારા ઘરની સામે રાજેશભાઈનું ઘર છે. આવી રીતે તમારા ઘરની સામે જેનું ઘર હોય એનું નામ અહીંયા લખવાનું છે. જો તમારી ડાબી બાજુ કોણ બેઠો છે? અહીંયા મહેશ છે ને એની જગ્યાએ તમારી ડાબી બાજુ જે બેઠો હોય એનું નામ લખવાનું. તમારી જમણી બાજુ કોણ બેઠું છે? ભણવા જાવ ત્યારે જમણી બાજુ જે બેઠું હોય એનું નામ અહીંયા લખવાનું. તમારા ઘરની સામે રાજેશભાઈનું ઘર અહીંયા લખ્યું છે, ત્યાં તમારે તમારા ઘરની સામે જે વ્યક્તિ રહેતા હોય ને એનું ઘર નામ લખવાનું છે. આવી રીતે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારી નિશાળની ડાબી બાજુ શું છે? અમારી નિશાળની ડાબી બાજુ તો પંચાયત છે. તમારી નિશાળની ડાબી બાજુ જે હોય તે તમારે લખવાનું છે. તમારી નિશાળની જમણી બાજુ શું છે? તો મારી નિશાળની જમણી બાજુ મંદિર છે. તમારી નિશાળની જમણી બાજુ જે હોય તે તમારે અહીંયા લખવાનું છે. તમારી પાછળની બાજુએ કોણ બેઠું છે? મારી પાછળની બાજુ કાવ્ય બેઠો છે. તમારી પાછળ જે બેઠા હોય એનું નામ આ કાવ્ય લખ્યું ને એની જગ્યાએ તમારી પાછળ બેઠા હોય એનું નામ અહીંયા લખવાનું છે. સૂરજ તમારા ઘરની કઈ બાજુએ ઉગે છે? તો મારા ઘરની પાછળની બાજુએ ઉગે છે. તમારા ઘરની જે બાજુએ સૂરજ ઉગતો હોય તે લખવાનું. આગળ ઉગે છે કે પાછળ ઉગે છે, કે પછી જમણી બાજુ ઉગે છે કે ડાબી બાજુ, એ તમારે લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1, ગીતમાં આવતા શબ્દ પર ચોરસ કરો. આપેલા શબ્દ વાંચવાના છે અને જે શબ્દ ગીતમાં આવે છે તેના ફરતે તમારે ચોરસ કરવાનું છે. તો ગીતની અંદર ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, ઉગમણું, આથમવું આટલા શબ્દ આવે છે. તમને આના સિવાયના જો બીજા કોઈ શબ્દ મળે તો તેના ફરતે તમારે ચોરસ કરવાનું છે. 2, જોડો. આગળ તો પાછળ, ઉપર તો નીચે, આસ તો પાસ, ડાબું તો જમણું. આ રીતે આપણે જોડી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, હું કહું તેનાથી ઊંધું કરો. બાળકોને એક હરોળમાં ઊભા રાખો. જો હું કહું આગળ ખસો તો તમારે પાછળ ખસવાનું. જોડે શિક્ષણ પણ પાછળ ખસી એકવાર રમત રમી બતાવશે. જે વિદ્યાર્થી ભૂલ કરે તે આઉટ ગણાય. આમ કહેવાનું ડાબી બાજુ જુઓ તો કરવાનું શું? જમણી બાજુ જોવાનું. ઉલટું કરવાનું છે, મતલબમાં કહે તેનાથી ઊંધું કરવાનું છે. આગળ કે તો પાછળ, આંખો બંધ કરવાનું કે તો આંખું ખોલવાનું કહેવાનું, ઊભા રહેવાનું કે તો બેસી જવાનું, ઉપર જોવાનું કે તો નીચે જોવાનું. જે શિક્ષક કહેશે એમ જ કરશે ને તો એ આઉટ ગણાશે.
બરાબર, ઊંધું કરવાનું છે, કહે તેમ નથી કરવાનું. 4, ચિત્રમાં હોય તો ઉપર મુજબ જુઓ, ન હોય તો નીચે જુઓ. પક્ષી ચિત્રમાં છે તો ઉપર જોવાનું છે. સૂરજ દાદા ચિત્રમાં છે તો ઉપર જોવાનું છે. તારલિયા ચિત્રમાં નથી તો નીચે જોવાનું છે. વહેતી નદી ચિત્રમાં છે તો ઉપર જોવાનું છે. હિંચકો ચિત્રમાં છે તો ઉપર જોવાનું છે. આ રીતે પક્ષી હોય તો ઉપર જોવાનું, સૂરજ દાદા ઉપર જુઓ, તારલિયા નીચે જુઓ, વહેતી નદી ઉપર જુઓ, હિંચકો ઉપર જુઓ. આવી રીતે પ્રવૃત્તિ તમારા શિક્ષક શ્રી કહે તેમ તમારે કરવાની છે. ખાટલો તો નીચે જુઓ, ખાટલો નથી અંદર ક્યાંય એટલે. ઘર તો ઉપર જુઓ, બગીચો તો ઉપર જુઓ, નિશાળ નથી તો નીચે જુઓ, ચાંદો નથી તો નીચે જુઓ. પ્રશ્ન નંબર 5, આપેલ શબ્દ જો ગીતમાં હોય તો ઉગમણે બોલો અને ન હોય તો આથમણે બોલવાનું છે. સૂરજ દાદા ગીતમાં છે તો ઉગમણે બોલીશું. ચાંદા મામા ગીતમાં નથી તો આથમણે બોલીશું. ડાબે તો છે ઉગમણે બોલીશું. જમણે તો છે ઉગમણે બોલીશું. ઉપર તો આથમણે બોલીશું, નથી એટલા માટે. પાછળ છે તો ઉગમણે બોલીશું. 7 સામે તો આથમણે બોલીશું. 8 નીચે તો આથમણે બોલીશું. આ રીતે તમે બોલશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ગીતની પંક્તિમાં ખૂટતો અક્ષર મૂકો. ઉગતા સૂરજને આવો નમીએ તો, સૂરજ દાદા મને ગમતા જીરે. ત્રીજું છે જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ચોથું ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. આવી રીતે પંક્તિમાં ખૂટતો શબ્દ મૂકવાનો છે. 7 સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં. આ ગીત છે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે સમૂહમાં ગાન કરવાનું છે. પ્રશ્ન નંબર 8 લખો. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, ઉગમણે. જોઈ અને ફરીવાર લખવાનું છે. અહીંયા વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.